માતા પિતા છે. જે મા બાપ પોતાના બાળકોને મહાદેવ પ્રત્યે પ્રેરિત નથી કરતા, મહાદેવને ભક્તિ નથી આપતા, એ માતા પિતા પરોપકારી નથી. કારણ કે આપણા બાળકોનું મંગલ, જમીન જાગીર, ધન સંપત્તિ, વૈભવ એ તો જરૂરી છે, આવશ્યક છે, પણ આપણા બાળકોનું મંગલ અને કલ્યાણ ત્યારે જ થાય છે જ્યારે આપણા બાળકોને આપણે ભગવાન મહાદેવની ભક્તિ આપણે પ્રેરિત કરીએ. શંકર ભગવાનની ભક્તિ જ્યારે આપણા બાળકોને આપીએ છીએ ત્યારે આપણા બાળકોનું મંગલ અને કલ્યાણ થાય છે. તેથી આપણા બાળકોને ભગવાન મહાદેવની ભક્તિ તરફ પ્રેરિત કરવા. અને મહાદેવના ભક્તોને 12 જ્યોતિર્લિંગના નામો તો કંઠસ્થ હોય છે. અને જેટલા ભાઈઓ બહેનો કથા સ્થળે બેઠા છે, ઉપસ્થિત છે, તે સૌને 12 જ્યોતિર્લિંગ તો કંઠસ્થ જ હોય છે. અને આપણે સુંદર જગાબાપાની તપસ્થલીમાં આપણે બેઠા છીએ. ભગવાન મહાદેવની કથા તો છે જ, પણ ભગવાન શંકરજીની કથા એ જગાબાપાની તપસ્થલીમાં છે. અને ઉદાસગીરી મહારાજના આશીર્વાદ છે. અને સુંદર ભગવાન શિવજીનું દિવ્ય શિવાલય છે. જગદેશ્વર મહાદેવ બિરાજે, કેટલું સુંદર દિવ્યમાં. આજે તો સુંદર રુદ્રાક્ષનો ભગવાન શંકરજીને શૃંગાર કરેલો હતો. ભગવાન મહાદેવને રુદ્રાક્ષથી શણગારેલા છે. અલગ અલગ ભગવાન શિવજીની ઝાંખી રોજ હોય છે. ભગવાન શંકરજીના શૃંગારનો બહુ જ મહિમા છે. અલગ અલગ પ્રકારે ભગવાન મહાદેવના શૃંગારો થાય, ભગવાન મહાદેવના સ્વરૂપો થાય છે. તો આજે સુંદર દર્શન ભગવાન મહાદેવનું રુદ્રાક્ષથી શૃંગાર કરેલું હતું. તો આપણે શું ભગવાન મહાદેવજીના સાનિધ્યમાં ઉપસ્થિત છે. સુંદર વીરભદ્રજી બિરાજે છે, કાલ ભૈરવજી બિરાજે છે અહીંયા, સુંદર હનુમાનજી મહારાજ. અને જગાબાપાનું આ તપસ્થળ છે જે ભાવેશ બાબુથી જ્યારે દીપી રહ્યું છે. મેં પહેલે દિવસે જ્યારે આવ્યો ત્યારે મને તો મનની અંદર ખલબલી થઈ કે આ બધું પાર કેવી રીતે પડશે. નજીકમાં કોઈ ગામ નથી, કોઈ બાજુમાં કોઈ શહેર નથી, બધું દૂર દૂર છે. આટલા બધા વાહનો પણ ચાલતા નથી, નકરે કોઈ વાહનોમાં બેસીને આવી શકે. આ કઈ રીતે બધું થશે? પણ ભાવેશ બાપુનું પણ તપ, એમનો પુરુષાર્થ, અમારા વૈભવ બાપુનો સાથ અને જગાબાપાની તપસ્યા. અને ખરેખર બહુ હૃદયથી કહું છું, તમે સૌ એટલા તાપ અને આટલા તડકાની અંદર, એટલી ગરમીની અંદર આપ સૌ કથામાં આવી રહ્યા છો. આનાથી મોટું તપ કયું હોઈ શકે છે? આપણે હિમાલય પહાડમાં બેસીને તપ કરવા નહીં જઈ શકીએ, આપણે કઠિન તપસ્યા નહીં કરી શકીએ, પણ આનાથી મોટું તપ કયું હોઈ શકે છે? એટલા સાથે સાથે નજદીક તમે બેઠા છો. કેટલી ગરમી થતી હોય, કેટલું સફોકેશન થતું હોય, અને બહાર કેટલી ગરમી છે, તો પણ આપ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો છો. અને દિલથી મહાદેવને પ્રાર્થના કરું છું, જે હૃદયથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, જે તમારા મનમાં કામના હોય, જલ્દી જગાબાપાની કૃપાથી પૂર્ણ થાય એવી મહાદેવને ખૂબ દિલથી પ્રાર્થના કરું છું. તો આશા રાખું છું આપ સૌને 12 જ્યોતિર્લિંગના નામો કંઠસ્થ છે. તો આપનો સુંદર ધ્વનિ વાયુમંડળમાં થોડો મિશ્રિત થાય. કે શબ્દ બ્રહ્મ છે, શબ્દ અમરત્વને પ્રાપ્ત થાય છે. શબ્દ નાશ નથી પામતો, શબ્દોની ગતિ વધે છે. તેથી આપણે સાંભળી શકતા નથી. તેથી આપ પણ સાથે અને જ્યાં ભગવાનની કથા થતી હોય, જ્યાં તપસ્થલી હોય, કોઈ પણ સ્તોત્ર, કોઈ પણ મંત્ર એકવાર બોલવામાં આવે, એકમ વા કોટિ ગુણિતમ, એકવાર બોલો એટલે 1 કરોડ વાર બોલવાનું ફલ પ્રાપ્ત થાય છે. તો આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે, સાથે બોલવાનો પ્રયાસ કરજો. અને જો ન કંઠસ્થ હોય તો ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. આપણે ગુજરાતી છીએ, ઓઠ ફફડાવવાના. બાજુવાળાને થાય કે આવડે છે, શા માટે ચોર પકડાવવો જોઈએ? આ ઘણા ભાગશાળી જીવો આમાં હશે કે જેને 12 જ્યોતિર્લિંગના નામો કંઠસ્થ નહીં હોય, પણ જેને કંઠસ્થ નહીં હોય એ આજથી મુખપાઠ કરવાનો પ્રયાસ કરશે. આ એ ભાવ છે અને આદરથી. આપણું સોમનાથ મહાદેવ આપણા માટે પાવર હાઉસ છે ભાઈ. વર્ષમાં 1 વાર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે આંટો મારવો જોઈએ. આપણે સૌના માટે નજદીકમાં નજીક શિવલિંગ સોમનાથ મહાદેવ છે અને પ્રથમ જ્યોતિર્લિંગ છે. કેટલી ગૌરવની વાત છે. અને સૌરાષ્ટ્રમાં બિરાજે છે. આપણા ગુજરાતની શોભા, ગુજરાતનો શણગાર અને ગુજરાતની ઓળખાણ એ આપણું સોમનાથ મહાદેવ છે. તો આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે. આપની સુંદર ધ્વનિ અહીં સુધી સંભળાય એ રીતે ભાવથી અને આદરથી. સૌરાષ્ટ્ર
उज्जैन्यां महाकालम् ओंकारं ममलेश्वरं परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धेतुं रामेशं नागेशं दारुकामले वाराणस्यां विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं भूषणेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्न सप्तजन्मं कृतं पापं स्मरणेन विनश्यति स्मरणेन विनश्यति। જે કોઈ મનુષ્ય પ્રાતકાલે અથવા સંધ્યા સમય 12 જ્યોતિઓને યાદ કરે છે તે મનુષ્યને 7 જન્મોના પાપમાંથી છુટકારો મળે. આવું શિવ મહાપટ ગ્રંથમાં પણ વર્ણવ્યું છે અને આ સ્તોત્રની અંદર પણ સુંદર કહ્યું છે. આઈએ એક બેન્ડ માટે જય સોમનાથ એ જ્યોતિર્લિંગ. હમણાં સોમનાથમાં કથા કરવા ગયા હતા ત્યારે સોમનાથ મહાદેવને 2 પંક્તિઓ અર્પણ કરી હતી. શાંતિ આપનારું જ્યોતિર્લિંગ, સુમતિ આપનારું, શ્રાપમાંથી મુક્ત કરનારું શિવલિંગ છે. કામના મનોકામના પૂર્ણ કરનાર આપણું પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ છે. જય સોમનાથ હે જ્યોતિર્લિંગ, જય સોમનાથ હે જ્યોતિર્લિંગ. સૌમ્ય સ્વરૂપા આનંદદાતા, સૌમ્ય સ્વરૂપા આનંદદાતા. જય સોમનાથ હે જ્યોતિર્લિંગ, જય સોમનાથ હે જ્યોતિર્લિંગ. વિશ્વના દેવતાઓ જેમનું પૂજન કર્યું છે, ભગવાન રામકૃષ્ણની એ શ્રદ્ધા સ્થલી એ સોમનાથ, એ સોમેશ્વર, ગણનાથ મહાદેવ, રોટલેશ્વર મહાદેવ, ચંદ્રભૂષણ મહાદેવ, અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો પ્રભાસ તીર્થમાં છે. કૃષ્ણને બલરામે જેનો અભિષેક કર્યો એ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ. ચંદ્રની તપસ્તલી બ્રહ્માજીની સંકેત કરેલી ભૂમિ એ જે સોમનાથ એ પ્રભાસ તીર્થ. પ્રથમ જ્યોતિ હો હે પરમેશ્વર,
સોમનાથ પહોંચવું જોઈએ. આમાં પણ ઘણા એવા ભાગ્યશાળી છે જે સોમનાથ નહીં ગયા હોય. કોઈ પણ સંજોગો એ સોમનાથ જવું જોઈએ. સંસ્કૃત શાળા ચાલે, કોલેજ છે, યુનિવર્સિટી છે, સોમનાથ ટ્રસ્ટ તરફથી ચાલી રહી છે. તેની અંદર 1 થી 12 ધોરણ ઉત્તીર્ણ જ્યારે વિદ્યાર્થીઓ થાય છે ત્યારે તેમના શિક્ષકોને જજમાન પદે બેસાડી અને વિદ્યાર્થીઓ સુંદર યજ્ઞ કરે છે. સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરનાર એ સોમનાથ યુનિવર્સિટી છે. વિના મૂલ્યે આપણા બાળકોને પ્રવેશ મળે છે અને એટલી સુંદર અદ્યતન સુવિધા સાથેની આપણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ યુનિવર્સિટી છે. ક્યારેક સોમનાથ જાય ત્યારે તેની મુલાકાત પણ લેવી જોઈએ, જેથી કરીને કોઈને આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા તમારા બાળકોને ભણવા માટે મોકલો. અને વિના મૂલ્યે છે. રહેવાની વ્યવસ્થા છે, ભોજનની વ્યવસ્થા છે, ભણવાની વ્યવસ્થા છે. અને આપણા ધર્મગ્રંથોની દેવલિપિ સંસ્કૃતનું ત્યાં જ્ઞાન આપવામાં આવે છે. દરેક ક્ષેત્રની અંદર ક્યારે આપ સોમનાથ જાઓ તો જરૂર તેમનો પણ મુલાકાત લેજો. અને આપણા માટે તો ગૌરવની વાત એ છે કે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ટ્રસ્ટ અત્યારે તમે જોઈ રહ્યા યુનિવર્સિટી છે ત્યાંની સોમનાથ ટ્રસ્ટ યુનિવર્સિટી સંસ્કૃત, તેના આચાર્ય છે, સંચાલક, વ્યવસ્થાપક છે. મને ઘણા બધા પુસ્તકો ત્યાંથી ભેટમાં આપવામાં આવ્યો. મને ઘણી બધી આપણી શાળાઓ એવી છે કે ત્યાં વિના મૂલ્યે છોકરાઓને ભણવાની વ્યવસ્થા છે. અરે ભણવાની વ્યવસ્થા નહીં, વિના મૂલ્યે રહેવાની વ્યવસ્થા છે, વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા છે. પણ આપણે તો મોટી મોટી ફીસ ભરી છોકરાઓને ક્યાં ક્યાં મોકલી દઈએ છીએ. એ થોડાક સતર્ક રહીએ, થોડાક સાવધાન રહીએ આપણે. અને સોમનાથ મહાદેવ ટ્રસ્ટ માટે આપણા માટે ગૌરવ એ છે કે સોમનાથ મહાદેવના ટ્રસ્ટના ચેરમેન આપણા દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ છે. એ આપણા માટે ગૌરવની વાત છે. આ દેશના જે વડાપ્રધાન છે એ આપણા સોમનાથ મહાદેવ ટ્રસ્ટના ચેરમેન છે. અને કેટલી સુંદર વ્યવસ્થા સુવિધા સાથે આપણું સોમનાથ મહાદેવ છે. તેથી આइए भाव से और आदर के साथ हृदय से याद करें. प्रथम ज्योति हो हे परमेश्वर, प्रथम ज्योति हो हे परमेश्वर, गिरिगुण गावत हे सोमेश्वर, गिरिगुण गावत हे सोमेश्वर, जय सोमनाथ हे ज्योतिर्लिंग, जय सोमनाथ हे ज्योतिर्लिंग, सौम्य स्वरूपा आनंददाता, सौम्य स्वरूपा आनंददाता, जय सोमनाथ हे ज्योतिर्लिंग, जय सोमनाथ हे ज्योतिर्लिंग, जय सोमनाथ हे ज्योतिर्लिंग. અસંખ્ય સંખ્યામાં ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજે છે. ભલે આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રા ન કરી લે, પણ આપણા માટે તો પ્રથમ જ્યોતિ જે હેડ ઓફિસ છે. મેં સોમનાથ મહાદેવને કથામાં કહ્યું હતું કે આ ભારત દેશની અંદર જેટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, અગણિત લિંગ સ્વરૂપો, સંખ્યા ન વિદ્યતે, એ દરેક લિંગોનો જો કોઈ હેડ ઓફિસ થઈને બેઠો હોય તો આપણો સોમનાથ મહાદેવ છે. એક તમે સોમનાથ જાઓ એટલે આ ધરતી પર જેટલા શિવલિંગો છે એ દરેક શિવલિંગનો અધિષ્ઠાતા આપણો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ છે. અને લિંગોનો રાજા મહાબલેશ્વર છે. મહાબલ, જેનું પૂજન રાવણે વારંવાર કર્યું છે.
અને લંકાથી પોતાનું વિમાન લઈને મહાબલેશ્વરની પૂજા કરવા આવે. મહાબલેશ્વર 5 ગંગા પંચગિની, આટલું સુંદર દિવ્ય સ્થાન છે મહાબલેશ્વર. કોઈ લોકો ખોટા વિદેશમાં ફરવા જાય છે. આ ભારત દેશની અંદર એટલું બધું ફરવાનું છે, એટલું બધું જોવાનું છે કે જીવન પણ ઓછું પડે એટલું આપણા ભારત દેશની અંદર છે. વિદેશમાં શું છે ભાઈ? કાંઈ છે નહીં. અમે લોકો આખી પૃથ્વી પર જાય, અનેક દેશોમાં જઈએ છીએ, પણ એટલું બધું ક્યાં છે? આપણી પાસે તીર્થો છે, આપણી પાસે દિવ્યતાથી ભરેલા, ઉર્જાથી ભરેલા આપણા સ્થાનો છે. મહાબલેશ્વરનું લિંગ રાજ છે. મહાબલેશ્વર આપણું મહાકાલેશ્વર મહાદેવ એ સેનાપતિ છે. ક્યારે શત્રુઓનો ત્રાસ વધવા લાગે ને, કદમ કદમ પર શત્રુઓ જ્યારે ઊભા થવા લાગે, ત્યારે મહાકાલેશ્વર મહાદેવનું દર્શન કરવું અને મહાકાલેશ્વર મહાદેવની વિશેષ પ્રકારે ઉપાસના કરવી. અને ક્યારે શત્રુનો ત્રાસ વધવા લાગે ત્યારે ભગવાન શિવજીને આંકડાના પુષ્પો અર્પણ કરવા. શત્રુઓના ત્રાસમાંથી મુક્તિ તો મળે, પણ શત્રુ મિત્ર બને છે. ભગવાન શંકરજી શત્રુઓનો નાશ નથી કરતા, પણ આપણા પ્રત્યે જેને શત્રુતા છે તેના હૃદયમાં આપણા પ્રત્યે મિત્રતાની સ્થાપના કરે. ભગવાન કોઈનો નાશ ના કરે. જે આપણા પ્રત્યે રાગ દ્વેષ રાખે, ઈર્ષા રાખે છે, તેના હૃદયમાં આપણા પ્રત્યે ભાવ પ્રગટ થાય. ભાવાક્રમ શિવમ. તેથી શત્રુઓના ત્રાસમાંથી મુક્ત થવું હોય તો ભગવાન મહાદેવને આંકડાના પુષ્પો, તમારે જુઓ આંકડાના પુષ્પો હનુમાનજીને ચડે, ભૈરવજીને ચડે, મહાદેવને ચડે, મહાકાલેશ્વર મહાદેવને, કાશી વિશ્વનાથને આંકડાના પુષ્પોનો શણગાર થાય છે. અહીંયા પણ આપણે જગદીશ્વર મહાદેવને પણ આંકડાના પુષ્પોનો શૃંગાર કરી શકાય છે. આંકડાના ફૂલો. મહાકાલેશ્વર મહાદેવ આપણા શત્રુને આપણા મિત્રમાં પરિવર્તન કરે છે. એ છે મહાકાલેશ્વર. મેં ઘણી વાર કથામાં કહ્યું કે બેન આવી રીતે કથા પૂર્ણ થઈ, બુક અને પેન લઈને કે બાપુ તમે કોઈ ફૂલનું નામ આપતા હતા કે શત્રુના ત્રાસમાંથી મુક્તિ મળે, અને કોઈ શિવલિંગનું નામ આપતા હતા કે શિવલિંગનું દર્શન કરીએ તો શત્રુના ત્રાસમાંથી મુક્તિ મળે. તો મેં કીધું બેન તમારો શત્રુ કોણ છે? કે કોઈ નહીં, મારી સાસુ મોટામાં મોટી શત્રુ મારી. મેં કીધું સાસુના ત્રાસમાંથી મુક્ત થવા માટે કોઈ ફૂલ નથી. એ જ્યારે દેવલોક પામે ત્યારે તેના ફૂલ ગંગામાં પધરાવજો. અસ્થિને આપણે ફૂલ કહીએ ને. મહાકાલેશ્વરનો અદ્ભુત મહિમા છે. મહાકાલેશ્વર ક્યારે અવસર મળે તો જવું જોઈએ દર્શન કરવા માટે. અમે મહાકાલેશ્વર અત્યાર સુધીમાં 4 કથાઓ કરી છે. જય મહાકાલ. ભગવાન મહાકાલેશ્વરને યાદ કરીએ આપણે.
दयाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे જય મહાદેવ. याद करिए महाकालेश्वर को, अवंती नगरी, उज्जैन नगरी, शिवरानी के तट पर, जहाँ 84 महादेव की यात्रा है. महाकालेश्वर काल हरे महाकालेश्वर काल हरे तंत्र मंत्र महाकाल हरे तंत्र मंत्र महाकाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे जय जय शिव दीन दयाल हरे जय जय शिव दीन दयाल हरे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे जन्म मरण के दुख हरे जन्म मरण के दुख हरे गिरि कहे शिव सुख कहे गिरि कहे शिव सुख करे महादेव हरे महाकाल हरे महादेव हरे महाकाल हरे जय जय शिव दीन दयाल हरे जय जय शिव दीन दयाल हरे महादेव हरे महाकाल 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 हरे सारा ब्रह्मांड झुकता है जिसकी शरण मेरा प्रणाम है उन महाकाल के शरण में मेरा प्रणाम है महाकाल के शरण पाताले चापि वर्तन्ते